હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે તો હતો સન્ડે, એટલે થોડુંક લેટ ઉઠવાનું. મોજ 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 મોજ. અને આજે જઈ રહી છું બેચરાજી એઝ એ ટેસ્ટ. તારા લોકો જમવાનું વહેલાસર બનાવી દીધું. મારો પ્રોગ્રામ એવો હતો કે બેચરાજી જઈને ત્યાં છોલે ભટોરે ખાઈ લઈશ. મમ્મીએ રુચિતા ભેગા થઈને ટિફિન બનાવી દીધું છે. ત્યાં રુચિતા એના ભાઈના ઘરે જઈ રહી છે. મમ્મી કે ભાઈ ભેગો બનાવી દો તો મસ્ત દાળ ઉકાળી દઈશું. અને મારા ટિફિન પેક, હા તો ગોરદેલાનું બહુ મોટું ટિફિન પેક થઈ રહ્યું હોય. રવિવારે પેટ ભરીને ખાવાનો, કાંઈ વાંધો નહીં ભાઈ, કાંઈ વાંધો નહીં, પેટ ભરીને ખાઈશું. એમાં પેલું આગળ વ્યવસ્થિત આવશે તો ટિફિન છે ને આગળ વ્યવસ્થિત મૂકું, કારણ કે દાળ ને બધું ધોરાઈ જાય મજા નહીં આવે. અને ક્યાં ગયા ધનુ? ધનુ સવા બાજુના ઘરમાં ગઈ ત્યાં બેસી શું વાત છે? ચલો. અને આજુબાજુ જવાનું એટલે કેવું ખબર? હકથી જવાનું, હકથી જવાનું, હકથી મોજ મસ્તી કરવાની, એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનું. ચલો હવે સન્ડે હોય યા મંડે, રોજ જાઓ ધંધે, તો લાગીએ આપણે કામ ધંધે. મહેસાણાના કામ પતાવી નહીં પછી જઈશ મોઢેરાથી બેચરાજી કડી માતાજીના સરસ દર્શન પણ કરાવું તમને. જય શ્રી કૃષ્ણ સૌને. મારા ચાર કડી તેલ મૂકી દીધું, રહી ફૂટી ગઈ છે એટલે તમને જય શ્રી કૃષ્ણ ટેસ્ટમાં બતાવી શકું. રહી ફૂટી ગઈ છે. ટામેટા અને લીલા મરચાં, તમે લસણ ખાતા હોય તો આદુ લસણ આમાં નાખી શકો છો. અંદર સરસ મસાલો કરી દઈએ આપણે. 1 ચમચી મરચું, ધાણા જીરું, હિંગ, ગરમ મસાલો, હળદર, સ્વાદ અનુસાર મીઠું. મસાલો આપણો સરસ પોતરાઈ ગયો છે. વટાણા બટાકા આપણે નાખી દઈએ. બસ હવે આમાં થોડું પાણી અને ધાણા નાખીને આપણી સબ્જી તૈયાર. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારી સબ્જી કેવી લાગે. ચલો ભાઈ, અત્યારે આપણે પહોંચી ગયા છે મોઢેરા માતાજીના દર્શન કરવા માટે. આજે ખાસી એવી રીતે પબ્લિક આવી છે દર્શન કરવા માટે. શું છે જોઈએ આજે. એ શિવમાં મોઢેશ્વરીમાં આજે પાટોત્સવ રાખેલો છે, એના કારણે આજે પબ્લિક વધારે છે. હમણાં કદાચ શોર્ટ ટાઈમમાં હવન પણ ચાલુ થઈ જશે. આ મોઢેશ્વરી માતાનું મંદિર સાહેબ એક વખત આવજો, ખરેખર તમને એટલી મજા આવશે ને કે અંદર આવતા જ તમારે છે ને એકદમ ઠંડક થઈ જશે, મન પણ ઠંડુ થશે, તમારું શરીર પણ ઠંડુ થઈ જશે. તો અત્યારે માતાજીનું વરઘોડું બધું કાઢશે આ લોકો. સમૂહ લગ્ન છે ભાઈ, સમૂહ લગ્ન છે. ત્યાં મારા વંચાવ પાટવશું ને અત્યારે સમૂહ લગ્ન છે. કયો સમાજનો છે? મારા આઈફોનનો ફાયદો એ રહ્યો છે કે ઝૂમ કરીને જે જુઓ ને જોવા મળી જાય. એનીવેઝ જય
ચલો ભાઈ, મસ્ત માતાજીના દર્શન થઈ ગયા. ગાડીના કાચ પણ ક્લીન કરી નાખ્યા. એક બેન મને જોયા કરતા હતા, મારા મુજબ મને અંદાજ છે એટલું લાગે છે કે આપણા સબસ્ક્રાઈબર હશે, વળીને જોતા હતા એટલે 100% સબસ્ક્રાઈબર જ લાગતો હતો મને. ચલો ભાઈ, હવે બેચરાજી પહોંચું અને કામ પતાવીને પછી તમને આજે બેચરાજી માતાજીના દર્શન પણ કરાવું. ચલો ભાઈ, અત્યારે પહોંચી ગયો છું બેચરાજી. ચલો ભાઈ, મસ્ત તમને માતાજીના દર્શન પણ કરાવું અને હું મસ્ત દર્શન કરી લઉં. અચ્છા, તમારી મંદિરમાં સારી એવી પબ્લિક છે. જય શ્રી બહુચરમાં કી જય. જવા દો તો બધા. હા. જો ભાઈ, અત્યારે 3 વાગ્યા છે અને હવે જમવા બેઠો છું. જો મસ્ત સબ્જી સાથે તો દાળ ભાત છે અને એક બાજુ છાશ છે. મસ્ત હાઈવે પર ગાડી પાર્ક કરી છે, એસી ચાલુ કરીને જમવા બેસવાનું. આજે તો યાર ખરેખર કહીએ ને કે આ લોકો સારું થયું કે ટિફિન બનાવીને મને આપ્યું છે. જો છોલે ભટુરેના ભરોસે આજે બેઠો હોત તો જો ખરેખર હું ભૂખ્યો રહેત. પડીકા ઉપર હું દાડો કાઢી નાખત, બાલાજીનો વેફર ગમે તે કંઈક લઈ લેત હું, કારણ કે એટલી મછલીઓ ઉડી રહી છે. ખરેખર ભાઈ, આ 10-15 દિવસ છે ને બહારનો નાસ્તો ના કરાય. જે ખુલ્લો બધા જે નાસ્તો હોય છે ને એ ના કરાય, કારણ કે એટલી મછલી ઉડે છે ને આમ ખાઈ જ નાખીએ આપણે તો. સારું તો ટિફિન આવી ગયું છે એટલે આપણે જમી રહ્યા છે. આજે ભૂખ્યો તો હું નહીં રહું. અને મને એટલી આજે મજા આવી સાહેબ, માર્કેટમાં બહાર નીકળું છું ને જોરદાર મજા આવે. ઓર્ડર પણ મળે, વેપારી જાવ તો કંઈક નવું શીખવા મળે. સૌથી વધારે મેઇન ઇમ્પોર્ટન્ટ ઓર્ડર. માર્કેટમાં જઈએ તો જ ઓર્ડરો આવે એવા છે આપણી પોઝિશનમાં. એટલે ફરે માર્કેટમાં બેચરાજનું કામ પૂરું કર્યું. હવે હું જઈશ કડી, પછી કલોલ જઈશ. કલોલ કદાચ ટાઈમ મળશે તો જઈશ, કારણ કે આજે ઓલરેડી ઘણું લેટ થઈ ગયું છે. કલોલ તો હું કદાચ નહીં જ પહોંચ્યું. કડી જઈને પછી તો મહેસાણા જતું રહીશ, કારણ કે આજે સન્ડે છે તો રેસ્ટોરન્ટ બી થોડું કામ આજે વધારે હશે, તો થોડુંક હેલ્પ પણ રેસ્ટોરન્ટમાં થઈ શકે. બસ હવે શાંતિથી જમી લઈએ. ચલો ભાઈ, અત્યારે ખાસ બધા કામ પૂરા કર્યા અને સાસુ બહુ છે ને ડિસિઝન ચેન્જ કર્યા કરે છે. એમાં મારો થાય છે. તારે કઈ નહીં લેડો. આમાં એવું થયું છે કે હમણાં સાંજે મમ્મીનો ફોન આવ્યો. હા બેટા, હા એકના અહીંયા આગળ મૂકી દો માં દીકો, ને પાછળ થોડુંક મૂકી દે. લેજો કપડા મહેમાન. હા, જીન્સ બી ત્યાં પાછળ જવું. મમ્મીનો ફોન આવ્યો કે ઘણા સમયથી આપણે બહાર જમવા માટે ગયા નથી, તો આપણે જમવા માટે જઈશું. એટલે મેં કીધું હા જઈશું. પછી રુચિદાનો ફોન આવ્યો કે કેટલે આપણે હોટલમાં જમવા છે કે ના, તો અમે પનીરનું શાક ખાધું છે બધું. હવે પાછો મમ્મીનો ફોન આવ્યો, એક કામ કર તું પાવભાજી લેતો આવ, રોટલી ઘણી પડી છે. ના ભાઈ, આંખની છે. તો મારી ગણતરી એક કામ કરો, એક પાવભાજી લાવું અને એક લેતો આવું સેવ ટામેટા. હવે પાછો રુચિતા ફોન આવ્યો કે ભાઈ હું આવું છું, જમવાનું નક્કી કર્યું છે. તો રુચિતા હું પનીરની સબ્જી નહીં ખાઉં, પણ હું શું ખાઈશ? તું શું ખાઈશ? જો બોલતા જો બોલતી પણ નહીં. બોલ. મંચુરિયન. હા, મંચુરિયન નો પ્રોગ્રામ કરે. હા, તારે પનીર સબ્જી ખાવી છે ને? હા તો બસ એટલે પનીરની સબ્જી ખવડાવીએ. તારે પેલી હોટલમાં જવાનું છે. કઈ હોટલમાં? હું તમને રસ્તો બતાવીશ. જો છે મને રસ્તો બતાવશે, હે કશો વાંધો નહીં, જઈએ. ચલો, શું પ્રોગ્રામ છે બતાવીએ તમને. હવે અમારે ઓલ ટાઈમ ફેવરેટ એવી હોટલ નવજીવનમાં પહોંચી ગયા છીએ. મમ્મીને રુચિતાની ફરમાઈશ આજે પૂરી કરવાની છે. બબુ તારે શું ખાવું છે?
છે ને હેતના પંપાળા નહીં હેત એના પેલે જો ના સીધા વળગી પડી છે ત્યાંથી નહીં અવાય. લોકેશન હવે અહીંયા આગળ બેસવું તારે હે હા લે ભાઈ મારે આવી જજો વચ્ચે જ આવી જાય. ચલો ભાઈ ચપાતી આવી ગઈ અને હરી બાપુ પનીર બટર મસાલા. હા રોટલી હા રોટલી અને આ તંદૂરી જો આ તંદૂરી કહેવાય ને ના ચપાતી કહેવાય હે ખોડો છો બોલ બેટા હવે ક્યાં જવાનું આપણે ક્યાં જવાનું હા ચલ મારો હાથ પકડ મને લઈ જા તો જો ધનવી અમને ક્યાં લઈ જાજો તો ખાલી ચલ શું લેવાનું તો પ્રસાદી આવો એ નહીં તો મુખવાસ માટે આવીએ શું ખાવું છે આ ખા કે આ ખાવું છે હક છે ને હક છે તારો હે ચલો ભાઈ આજે છે ને સરસોની ઈચ્છા પૂરી થઈ એમાં બધી રુચિતાને ખાવું હતું ને મંચુરિયન બરાબર તો મંચુરિયન મેનુ જો 180 રૂપિયા તો રુચિતા મારે નહીં ખાવું એવું કઈ નહીં એને મેં કીધું એટલે મંગાવી મંચુરિયન કે ના મારે નથી ખાવું એને અમુક જગ્યાએનો સારો ટેસ્ટ ગમી ગયો ને બીજી જગ્યાએ નહીં ગમતું ગમે તેટલું સારું હોય તે મેં તો ભાવ નતા જોયા મેં કીધું એક મંચુરિયન તો રુચિતા ના પાડી કે મારે મંચુરિયન નથી ખાવું મેં કે હું સબ્જી રોટી ખાઈ લઈશું સારું બધું મંગાવી પછી મને લખી દે કે ભાવ 180 રૂપિયા છે એના કરતાં 100 રૂપિયાની જેમ બેમ ના ખાઈએ કશો વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ વિશાલભાઈ મિસ્ટર ઇન્ડિયન હેકર જોડે મીટઅપ કરો નહીં ભાઈ આપણે તો મીટઅપ કરીએ પણ એકચ્યુઅલી એ બહુ મોટા યુટ્યુબર હોય અને એ લોકોનું આખું ટાઈમિંગનું શેડ્યુલ અલગ અલગ હોય આપણે માટે પોસિબલ ના થઈ શકે આપણે ત્યાં નાના યુટ્યુબર અને હા સમય સંજોગે અમુક ટાઈમે કદાચ કોઈ મીટઅપનો કોઈ પ્રોગ્રામ હોય તો એકબીજામાં મળી શકીએ છીએ બધું પર્સનલી આપણે ના મળી શકીએ આઈ એમ રિયલી સો સોરી ભગવાનને પ્રાર્થના કરીશું કે ભાઈ કોઈ દિવસ સારા એવા મીટઅપનો કોઈ પ્રોગ્રામ ગોઠવીએ. ઈલાબેન હોટલ પર બેસવાનું જવાનું બંધ કરાયું તમે બેસતા હતા તો પણ ધ્યાન રહે ઓકે આનો આન્સર હું ભેગો આપીશ એક કોમેન્ટ છે એમાં આપીશ. દહીં વડામાં દહીં વધારે હોય બરાબર દહીં દેખાવો દહીં નાખો દહીં તો અમારે ઉપરથી નાખવાનું હોય એટલે અમે નાખતા જ હોઈએ છીએ. હા વિશાલભાઈ કિંગ ચીઝનો બિઝનેસ કેવો ચાલે છે પબ્લિકનું શું રિવ્યૂ છે આ તો બંનેના આન્સર હું ભેગા આપી દઉં છું. પબ્લિકના ઘણા બધા સારા એવા રિવ્યૂ આવે છે અને અમે કિંગ ચીઝી કરીને તમે ગૂગલમાં સર્ચ મારશો તો આપણે રેસ્ટોરન્ટનું ગૂગલ પેજ પણ આવી જશે એમાં રિવ્યૂ તમે બધા વાંચી શકો છો સારા એવા પોઝિટિવ રિવ્યૂ છે. દિવસે દિવસે આપણે થોડું ઘણું ઇમ્પ્રુવમેન્ટ કરતા રહીએ છીએ સ્ટાફની અંદર પણ પ્લસ હાલ શેડ્યુલ બધું એવું બધું ગોઠવેલું છે કે ભાઈ અમારા ફેમિલીમાં કોઈ પણ વ્યક્તિની ગેરહાજરી હોય તો પણ આપણો બિઝનેસ રન કરી શકીએ છીએ જેને કહે ને ઓટો મોડ બરાબર આપણી ગેરહાજરીમાં ધંધો કરી શકે છે એટલે ભાવેશને કરી દીધો હવે ટોટલી ફ્રી બરાબર એના બદલે એક બીજો માણસ રાખી લીધો છે જે એકાઉન્ટનું છે નાનું મોટું જે પરચેસનું બધું જે કામ છે એ બધું એ માણસ કરી શકે અને કિચનમાં તો બધા જે સ્ટાફ કામ કરે છે એ લોકો કરતા જ રહે છે એટલે આવી તો બધું થોડું સ્ટાર્ટિંગ કર્યું છે એટલે હવે મમ્મીને જ્યાં વધારે બેસવાની જરૂરત નહીં પડે. હું આજે કંઈક વધારે કશું કંઈ કામ નહોતું કર્યું બટરના તો બધું થોડુંક પરચુનું કંઈ કામ હતું એ બધું પતાવ્યું હતું હું આજે ફ્રી જેવો જ હતો અંદર મતલબ હું વધારે કોઈ નહોતો બેઠો અડધો કલાક અડધો પોણો કલાક બેઠો હતો બાકી કોઈ વધારે કામ નહોતું. જેથી કરીને શું છે આપણે રેસ્ટોરન્ટ ના કરીએ અને આપણે જે બીજા બી આપણા ધંધાના જે કામ હોય બરાબર ફોર એક્ઝામ્પલ કે ભાઈ ભાવેશને યુટ્યુબનું ને ઇન્સ્ટાગ્રામનું જે ફોકસ કરવું હોય વિડીયો બનાવવા કંઈક કશી જગ્યાએ જવું ટૂર પર જવું તો એ આરામથી કરી શકે અને મમ્મી બી ઘરનું થોડુંક વધારે ધ્યાન આપી શકે. બાકી ઘરાકી થોડી વધારે હોય શનિ રવિ તો અમારું ફેમિલી બધા બેઠા જ હોઈએ છીએ એટલે કોઈ પ્રકારની તકલીફ નથી આવતી. હંમેશા કોઈ પણ બિઝનેસ કરો તો એવું ધ્યાન રાખવાનું કે ભાઈ ઓટો મોડમાં જાય ધંધો
મતલબ આપણી ગેરહાજરીમાં આપણો ધંધો ચાલુ રહેવો જોઈએ. બંનેનો આન્સર આપણે ભેગો આપી દીધો તમને. અને ભગવાન દયાથી આપણે સારું એવું કસ્ટમરને રિવ્યૂ મળે છે. કસ્ટમર રિપીટમાં આવે છે, બરાબર. જે ખાઈને જાય છે તો બીજા 10 લોકોને કહે છે, અને પ્લસ એ લોકો પાછા રિપીટમાં આવતા હોય છે. એટલે એના પરથી આપણે અંદાજ લાગી શકીએ છીએ કે ભાઈ આપણે જે કસ્ટમર જે વસ્તુ આપણે આપીએ છીએ એ વેલ્યુ ફોર મની છે. કસ્ટમર આપણે ત્યાંથી સેટિસ્ફેક્શન, ગમે છે એમ. હા, સેટિસ્ફેક્શન આપણને મળે છે. આ તો મને હમણાં રુચિતાએ કીધું હતું. એક વખત મેં તમે કદાચ મારો વિડીયો જોયો હશે, એમાં કોઈ કસ્ટમર હતું, તેના સાથે એક છોકરું હતું ને, તે હું રમાડતો હતો, મેં તમને વિડીયોમાં બતાવ્યું હતું ને. તો એ બેને ગૂગલની અંદર રિવ્યૂ પણ આપેલો છે, બરાબર. એમાં એવું લખ્યું છે કે ભાઈ ત્યાંના ઓનર ઘણા સારા છે, કે ભાઈ મારા બાળકને પણ રમાડે છે અને અમે શાંતિથી જમતા હતા, બરાબર. એટલે આવા પણ સારા એવા રિવ્યૂ આપણને મળે છે. મને મજા આવે છે નાના છોકરાને રમાડવાનું, રમાડી જેથી કે હસબન્ડ વાઈફ બે જણા વ્યવસ્થિત શાંતિથી જમી શકે. આજે ધનવી મમ્મીને ખવડાવતી હતી. બા લો, કેટલું આમ કટકો કરવાનો, પનીરનું આમ લેવા ખાય એમ લગાવવાનું. બા ખાવ, ભાઈ બા ખાય ને તો પૂછે, બા કેવું બા, મતન ને. આ કસ્ટમરનો રિવ્યુ પૂછતી હતી, બા મેં તમને ખવડાવ્યું તો કેવું લાગ્યું તમને? હા, અત્યારે રુચિતા ભાભી એને હેત ના દેખાયા. એકચ્યુઅલી હું કાલે લેટ આવ્યો હતો ને ઘરે, બરાબર. એના કારણે લોકો ઉપર સૂઈ ગયા હતા. ના, સૂઈ નતા ગયા. રુચિતા મેરેજની તૈયારી બધી કરતી હતી, બરાબર. કંઈક 14 તારીખે અમારે મેરેજમાં જવાનું છે ને, એની બધી તૈયારી કરતી હતી. એટલે બંગડીઓ કાઢી જ હતી ને, તો ધનવી જોઈ ગઈ હતી. ધનવીને પહેરવી હતી બંગડીઓ, રુચિતાએ ના પાડી. એને આવ્યો બરોબરનો ગુસ્સો, એટલે ધડાધડ કરીને બંગડીઓને નાખી દીધી. પછી માર્યું એટલે મારા પાસે આવી. મારો એટલે ભાઈ થોડુંક હમણાં હેતને બી કેવો કાયો થઈ ગયો હતો, એ બી નહોતો બોલતો. કારણ કે અમુક ટાઈમે શું છે, આપણું સંતાન જ્યારે કંઈક આગળ પાછું કંઈક કરે ને, કંઈક બોલે ને, કંઈક ન કરવા જેવી વસ્તુ કરે ને, તો એને થોડોક ડર આવતો પડે ને. પછી હેતને મેં જબરજસ્ત બોલ્યા એમ, એટલે શાંતિથી એ બેસી ગયો હતો, બરાબર. કારણ કે એક વર્ષ બોલી દીધો હતો એક કર્મચારીને, એ વર્ષ નહોતો બોલવા જેવું, એટલે મેં ખકડાયો હતો. કાલે ધનવીએ આ વસ્તુ કરી તો ધનવીને થોડી વાર માટે મેં બાથરૂમમાં મૂકી રાખી. એટલે ધનવીએ પછી રવડાવવાનું ચાલુ કરી. એટલે પછી એ નીચે આવી મમ્મીના જોડે, પછી પંપાડી, પછી રુચિતાને લઈ ગઈ. એ થોડુંક ડરાવવું પડે છોકરાઓને, નકર પછી ખબર ને માથે ચડી જાય. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બીજાને રાધે રાધે.